નમસ્કાર, આપ સૌ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત અને હું છું આપની સાથે કૃષ્ણ તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી વાત કરીએ આપણે મોરબીની। તો મોરબીથી એક યુવકે યુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા ઘણા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે અને ત્યારે આ યુદ્ધ દરમિયાન ભારત દેશનો એક યુવક પણ આ સ્થિતિમાં ફસાયેલો જોવા મળ્યો છે। આ તકે આપણે વાત કરીએ તો રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધમાં ભારત દેશના ગુજરાત રાજ્યના મોરબી જિલ્લાના એક 23 વર્ષીય સાહિલ મંજોઠી નામનો યુવક યુક્રેન સરકારની કસ્ટડીમાં સજા કાપી રહ્યો છે। 2024માં સાહિલ મંજોઠી નામનો યુવક જે ગુજરાત રાજ્યના મોરબી જિલ્લામાં આવેલા કાલિકા નગરનો રહેવાસી છે તે અભ્યાસ અર્થે રશિયા ગયો હતો અને જે દરમિયાન સાહિલ મંજોઠી પોતાના હાથ ખર્ચાના પૈસા કાઢવા માટે રશિયાની એક કુરિયર કંપનીમાં કામ કરતો હતો અને જે બાદ કુરિયર કંપની દ્વારા તેને એક પાર્સલ ડિલિવરી કરવા માટે કહ્યું હતું જેમાં ડ્રગ્સ હતું અને આથી રશિયાની લોકલ દ્વારા સાહિલ મંજોઠી નામના યુવકને ધરપકડ કરવામાં આવી હતી અને આ કેસમાંથી જો તેને છૂટવું હોય તો તેને રશિયન સરકારનું કહેવું માનવું પડશે, જેના આવેજમાં સાહિલને રશિયાની ગવર્મેન્ટ જોબ આપી અને તેમજ રશિયા જે છે તે મહિલાઓ સાથે લગ્ન કરાવવાની અને રશિયાની નાગરિકતા આપવાની લાલચ આપવામાં આવી હતી અને છતાં પણ આ યુવક દ્વારા આ લાલચને ઠુકરાવવામાં આવી હતી અને જેથી યુવકને જબરદસ્તી રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધમાં રશિયાની મદદ કરવા માટે રશિયન સરકારનો કર્મચારી બનાવવામાં આવ્યો હતો। પણ કમનસીબે ભારતનો સાહિલ મંજોઠી નામનો આ જે યુવક છે તે યુક્રેન સરકારની ગિરફ્તમાં આવી ગયો હતો અને ત્યારે હાલ હવે પરિવાર દ્વારા પણ યુવકને છોડાવવા માટે અવારનવાર રજૂઆતો કરવામાં આવી રહી છે। ત્યારે પરિવાર દ્વારા પણ ઇન્ડિયા ન્યૂઝ સાથે એક ખાસ વાતચીત કરી અને ઇન્ડિયાની સાથે આ મામલે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતા વિવાદમાં અમારો પુત્ર ફસાયેલો જોવા મળી રહ્યો છે અને જેને છોડાવવા માટે અમે સરકારને અવારનવાર ટેલિફોનિક તેમજ પત્ર અને ઈમેલ દ્વારા જાણ કરવામાં આવી રહ્યા છે। સાથે જ વિદેશ મંત્રાલય અને દેશના મોટા મંત્રીઓને પણ અમે મળ્યા છીએ, પણ આજ દિન સુધી અમારા પુત્રને ભારત સરકાર પાછા લાવવામાં સફળ રહી નથી અને જે અમારી માંગ છે કે અમારા વાલા સોયાને ભારત સરકાર વહેલી તકે ભારત પાછું લાવે। સાથે યુક્રેન સરકાર પણ અમારી સાથે વાત કરી રહી છે અને અમારા પુત્રની સાર સંભાળ લઈ રહી છે। વચ્ચે જે રીતે જંગની પરિસ્થિતિ સર્જાય છે ત્યારે સમગ્ર કહેવાય કે દેશ છે તેની નજર તેના ઉપર છે। કેટલાકથી કહેવાય કે હુમલાઓ પણ કરવામાં આવ્યા છે। ત્યારે આ જ ઘટનાને લઈ ભારતનો એક મોરબી જિલ્લાનો યુવાન છે, તે ગુજરાત રાજ્યમાં મોરબી જિલ્લો આવેલો છે, તેનો યુવાન છે તે આ યુદ્ધમાં ફસાણો છે। રશિયન સરકાર દ્વારા કહેવાય કે તે યુવકને યુક્રેન સરકાર વિરુદ્ધ લડવા માટે તૈયાર કરવામાં આવ્યો હતો। હાલ પરિવાર યુવક દ્વારા જે વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો 2 વખત અને સરકાર પાસે માંગ કરવામાં આવી હતી કે ભારત સરકાર વહેલી તકે મને પાછો બોલાવે। ત્યારે આ જ ઘટનાને લઈને ત્યારે આપણે ઇન્ડિયા ન્યૂઝ આવી પહોંચ્યું છે જેમાં યુક્રેન સરકારની બંધક બનેલો સાહિલ છે તેના ઘરે, કારણ કે જે સાહિલ કેટલાક વર્ષોથી કહેવાય કે તેના પરિવારથી અલગ રહી યુક્રેન સરકારમાં જે કહેવાય કે તેની હિરાસતમાં છે। ત્યારે અત્યારે પરિવાર પર શું આપ ફાટી રહ્યું છે તે આપણે તે આપથી જાણીશું। આંટી, તમારો પુત્ર છે તે કેટલા વર્ષોથી તમારાથી દૂર છે અને હવે સરકાર યુક્રેન સરકાર છે તેની હિરાસતમાં છે, કેવું લાગે છે? સરકાર પાસે શું અપેક્ષા છે? સાહિલ 2 વર્ષથી અમારાથી દૂર છે અને અત્યારે યુક્રેન ગવર્મેન્ટ પાસે છે। અમે પૂરેપૂરો પ્રયાસ કરી રહ્યા છીએ સાહિલને અહીંયા લાવવા માટે, અમારી સરકાર પણ મદદ કરી રહી છે। તમે આ બાબતે જે જ્યારે તમને ખબર પડી કે તમારો પુત્ર છે તે યુક્રેન સરકારની હિરાસતમાં આવ્યો છે ત્યારે તમે પગલાં શું લીધા હતા કે ક્યાં મિનિસ્ટરોને મળ્યા, શું વાતચીત થઈ હતી તમારે? અમારા મોરબીના મંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયા એને બધેથી પહેલાં પગલો ભર્યો અને પછી અમને વિનોદ ચાવડા સાહેબ અમારા ભુજના MLA છે, એમને દ્વારા અમે ભુજ પહોંચ્યા। ભુજમાં એમને અમારી ઘણી બધી મદદ કરીને અમે અમારા પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ જે શ્રી શંકરભાઈ બધી જગ્યાએ ઈમેલ કર્યા છે, અમે કીર્તિવર્ધનભાઈ ઈમેલ કર્યો છે, પછી યુક્રેન એમ્બેસીમાં યુક્રેનમાં જે ઇન્ડિયન એમ્બેસી છે એમાં બધી જગ્યાએ ઈમેલ કર્યા છે ને અમને વિશ્વાસ છે કે અમારી ભારત સરકાર સાહિલને લઈ આવશે ને યુક્રેન ગવર્મેન્ટ પણ ઇન્સાનિયત દેખાડી રહી છે, સાહિલ ઉપર દયા રાખી રહી છે, તો અમને આ વાતની ખુશી છે ને અમે યુક્રેન ગવર્મેન્ટને પણ રજૂઆત કરી છે કે ભાઈ સાહિલને જલ્દી ઇન્ડિયા મોકલો। તમારો પુત્ર છે તે કેટલા વર્ષ પહેલા તે ગયો હતો રશિયા અને તે શું કરવા ત્યાં ગયા હતા અને તેને હવે જે કહેવાય કે રશિયન સરકારે યુક્રેન વિરુદ્ધ લડવા માટે તેમને મજબૂર કર્યા હતા, તે સમગ્ર મામલો શું હતો? સાહિલ 2 વર્ષ પહેલા સ્ટડી માટે ગયો હતો
ને એને ડ્રગ્સ કેસમાં જૂઠો ફસાવી ને જેલમાં નાખવામાં આવ્યો. જેલમાંથી જ એને આર્મીમાં ધકેલવામાં આવ્યું છે. ને અત્યારે સાહિલે યુક્રેનમાં જઈને એને સરેન્ડર કર્યો છે. યુક્રેનના અંડરમાં છે. યુક્રેન ગવર્મેન્ટ 2 વિડીયો જાહેર કર્યા છે. વિડીયોમાં આ જ સાહિલ બોલી રહ્યો છે કે મને ફસાવવામાં આવ્યું છે. ને આપણા ઇન્ડિયાના જે છોકરા રશિયા ભણવા માટે જઈ રહ્યા છે એને પણ અપીલ કરી રહ્યો છે કે તમે રશિયા ભણવા જાઓ તો ધ્યાન રાખજો કે તમે જેવી રીતના મને ફસાવવામાં આવ્યું છે એવી રીતના તમે ફસાવતા નહીં. તમે બધી રીતનું ધ્યાન રાખજો, કારણ કે અહીંયા ડ્રગ્સના મામલા છે. ડ્રગ્સના મામલા ફસાવીને જેલમાં નાખીને પછી આર્મીમાં ભરતી કરવામાં આવે છે. એવી સલાહ આપી રહ્યો છે આપણા યુવાનોને, ભારતીય યુવાનોને. સાહિલ છે તે ડ્રગ્સના કેસમાં જે કહેવાય કે રશિયન સરકારની ગિરફ્તમાં હતો, ત્યારે સરકારે એમને શું લાલચ આપી હતી કે તે યુક્રેનના યુદ્ધમાં લડવા માટે તેને સામેલ કરવામાં આવ્યો? સાહિલને પહેલાં તો એમ કીધું હતું કે તું અહીંયાની સિટીઝનશીપ એક્સેપ્ટ કરી લે તો તને એક ગવર્મેન્ટ જોબ આપશું, રશિયામાં મકાન આપશું, રશિયન છોકરીથી લગ્ન, ને તારી સજા માફ કરી દેશું, તો અહીંયાને સિટીઝન બની જા. તો સાહિલે એને ના પાડી, એને ઓફર એક્સેપ્ટ કર્યો નહીં. તો પછી એને બીજો ઓફર દીધો, તો 1 વર્ષ અમારી સાથે રશિયન આર્મીમાં સેવા કરીશ તો તને ઘરે જવા દેશું, તારી સજા પણ માફ કરી દેશું. તો સાહિલે એનો કોન્ટ્રાક્ટ સાઇન કરી લીધો ને કોન્ટ્રાક્ટ સાઇન કરીને આર્મીમાં એને ધકેલવામાં આવ્યું. હવે વિડીયો જે વાયરલ થયા છે, 2 વિડીયો આજે સામે આવ્યા છે, ત્યાંમાં પણ તે વાત કરી રહ્યો છે ભારતીયો જે આવતા હોય વિદેશ જવા માટે, જે નોકરી કરવા માટે, ભણવા માટે જતા, તેને પણ એક સંદેશો આપી રહ્યો છે. હવે પરિવાર ઉપર કેવું માતમ કે કેવું આમ આફ ફાટી રહી સ્થિતિ સર્જાય છે, કારણ કે એક જુવાન જો પુત્ર છે તમારો, તે અત્યારે 7 કહેવાય દરિયા પાર છે. હવે શું માંગ છે તમારી સરકાર પાસે ને તમારે અન્ય લોકોને શું સંદેશો દેશો? અન્ય લોકોને આ જ સંદેશો છે કે તમે બીજા ગમે એ કન્ટ્રીમાં જાઓ, રશિયા ન જતા. રશિયામાં આ જ બધો ચાલી રહ્યો છે. અહીંયાની સરકાર પણ ચાય કરીને ઇન્ડિયન લોકોને ફસાવવા માટે આવા બધા એ પ્રલોભન આપે છે, ઓફર આપે છે. એને કહે છે કે અમે તમને સારી નોકરી આપીશું, નોકરીના બહાને એને આર્મીમાં ધકેલવામાં આવે છે. એવા કેટલાય કિસ્સા સામે આવ્યા છે. ને અત્યારે આપણા ભારતમાં 61 પરિવાર છે જેમના છોકરા રશિયામાં ફસાયેલા છે. 61 પરિવાર ભેગા થઈને 29 તારીખે જંતર મંતર દિલ્હીમાં અમે ધરનો પણ કરવાના છે. 2 ધરના પહેલાં પણ કર્યા છે, ને ત્રીજો ધરનો 29 તારીખે અમે કરવાના છે, જેમાં 500 લોકો જોડાવાના છે. ધન્યવાદ. તો આ હતા યુક્રેનમાં જે સરકારમાં જે ફસાયેલ સાહિલ છે તેના પરિવારજનો, તેને ઇન્ડિયા ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું છે કે જે રીતે અમારો જુવાન જો પુત્ર છે તે યુક્રેન સરકારની ગિરફ્તમાં છે. રશિયન સરકાર દ્વારા જે કહેવાય કે જે સાહિલને પકડી લેવામાં આવ્યો હતો, દારૂના જે ડ્રગ્સના ખોટા કેસમાં ફસાવવામાં આવ્યો હતો, ત્યારે લાલચ આપીને સમગ્ર અત્યારે કહેવાય કે યુક્રેન વિરુદ્ધ તેમને કરવામાં આવ્યો હતો. ત્યારે હાલ પરિવાર છે તે અવારનવાર ન્યાયની માંગ કરી રહ્યો છે. હાલ સાહિલ હજી સુધી ઘરે નથી આવ્યો, પણ પરિવારને ક્યાંક એવી આશા છે કે અમારો પુત્રની અમારી જે આશા છે તે સરકાર સાંભળશે, અમારી વાત સાંભળશે અને અમારા પુત્રને વહેલી તકે જે કહેવાય ભારત લઈ આવવાની તજવીજો હાથ કરશે. અને જો આગામી સમયમાં આવું નહીં થાય તો જેટલા જે યુક્રેનમાં જે ફસાયેલા જે ભારતીય લોકો છે તે 500 જેટલા પરિવાર છે તે એકઠા થશે અને જે દિલ્હીનું જંતર મંતર છે ત્યાં જઈને ધરણા ઉપર બેસશે. ત્યારે હવે જોવું રહ્યું કે ભારત સરકાર આ મુદ્દે કેટલી કટિબદ્ધ બને છે, કેટલી ગંભીર બને છે, અને જે ભારતનો જે યુવક જે છે સાહિલ છે તેને અને અન્ય જે યુવકો છે જ્યાં ફસાયા છે લોકો, તેને લઈ આવવા માટે કેવી તજવીજો હાથ ધરે છે. હાર્દિક મોરણિયા, ઇન્ડિયા ન્યૂઝ, મોરબી. હવે સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ ભાવનગરની. તો ભાવનગર શહેરના ભરચક ગણાતા પાનવાડી ચોક વિસ્તારમાં એક યુવકે દારૂના નશામાં ચૂર થઈને જાહેરમાં ભારે ધમાલ મચાવતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાના દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ થયા છે, જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઈ રહ્યા છે. અને એક અજાણ્યો યુવક દારૂના નશામાં ભાન ભૂલીને રસ્તાની વચ્ચે આવેલી PGVCLના થાંભલા પર ચડી ગયો હતો. થાંભલા પર ચડીને તે જાણે ગળફાંસો ખાઈ રહ્યો હોય તેવી રીતે લટકીને વિચિત્ર ચેષ્ટાઓ કરવા લાગ્યો હતો. આટલું જ નહીં, તે ઉપરથી રસ્તા પરના લોકોને બેફામ ગાળો બોલી રહ્યો હતો અને ધમાલ પણ મચાવી રહ્યો હતો. ત્યારે ભરચક ટ્રાફિક વચ્ચે આ દારૂડિયાની આ હાઈ વોલ્ટેજ ડ્રામાને જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા. વીજ લાઈન જીવંત હોવાની આશંકાએ લોકોમાં ભારે ડર પણ જોવા મળ્યો હતો કે ક્યાંક યુવકને વીજ કરંટ ન લાગી જાય. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ અને તંત્ર દ્વારા તેને નીચે ઉતારવા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને તે પણ જાણવા મળ્યું છે.
હવે આ તરફ વાત કરીએ આપણે વલસાડની, તો વલસાડમાં પુસ્તક પરિચય કાર્યક્રમના 4 વર્ષ પૂર્ણ થતા તેની ઉજવણી રૂપે ગ્રંથ ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતની કેળવણી પરિષદ, અમદાવાદ સર્વોચ્ચ પરિવાર ટ્રસ્ટ, લોકમંગલમ ચેરિટેબલ ટ્રસ્ટ, ખોબા તથા પુસ્તક પરબ વલસાડના સહયોગથી આ કાર્યક્રમ સર્વોદય પરિવાર ટ્રસ્ટ પિંડવડ ખાતે યોજાયો હતો. જાન્યુઆરી 2022માં શરૂ થયેલા પુસ્તક પરિચય કાર્યક્રમ હેઠળ અત્યાર સુધી 48 બેઠકમાં 336 જેટલા પુસ્તકો પર ચર્ચાઓ કરવામાં આવી છે. ત્યારે આ કાર્યક્રમનો શુભારંભ વાંસળી, વાદન અને ગીતોથી થયો હતો. વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓએ આ પુસ્તક પરિચયની યાત્રા અને હેતુ વિશે વાત કરી હતી. આ પ્રસંગે 2 પુસ્તકોનો પરિચય કરવામાં આવ્યો હતો, જેમાં એસ નીલ લખિત સમર હિલ અને મનસુખભાઈ સલ્લા લેખિત અનુભવની એરણ પર આ રસપ્રદ ચર્ચાઓ થઈ હતી. કાર્યક્રમ શિક્ષકો, માતા પિતા અને શિક્ષણ ક્ષેત્રે રસ ધરાવતા સૌ માટે પ્રેરણાદાયક સાબિત થયો હતો. સમાચારોમાં આ તરફ આપણે આગળ વાત કરીએ છોટાઉદેપુરની, તો છોટાઉદેપુર જિલ્લામાં ખનીજ વિભાગ રેતી માફિયાઓને સાથ આપતું હોય તેવું લાગી રહ્યું છે, અને જેને લઈને સ્થાનિક ગ્રામજનો હવે ખનીજ અધિકારીઓ અને રેતી માફિયાઓ સામે મેદાને ઉતરી ગયા છે. પડતા આગામી દિવસોમાં સંઘર્ષ ન વર્તાઈ રહ્યો છે અને રેતીમાંથી કરોડો રૂપિયા રેતી માફિયાઓ કમાઈ રહ્યા છે. તેનું કમિશન ઉચ્ચ કક્ષાએ પહોંચતું હોવાનું પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. રેતી માફિયાઓને કંઈક થતું નથી. ખનીજ વિભાગ સામાન્ય માણસો સામે રેતી ખનનની પોલીસ ફરિયાદ કરે છે, જ્યારે આખી નદીમાંથી 2 નંબરમાં રેતી ઉઠાવનાર ખનીજ માફિયાઓ સામે કેમ પોલીસ ફરિયાદ કરવામાં આવતી નથી તેવા પણ ગંભીર સવાલો ઉઠી રહ્યા છે અને તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. પંચાયત ગામ દમોલી રેતી ખનન સવારમાં 7 વાગ્યાથી સામે આવ્યા છે. અહીં હાજર સ્થળ ઉપર કોઈ અધિકારી આજ સુધી આવ્યો નહીં. અત્યાર સુધી અમે ફોન વારંવાર કરવા છતાં કોઈ આવવા તૈયાર નથી. એટલે અમે 4 વાગ્યા સુધી રાહ જોઈએ છે. હવે મગજનો બાટલો અમારો ફાટવાની તૈયારીમાં છે. જો 4 વાગ્યા સુધી ખાણ ખનીજની સાહેબની કોઈ પણ રિસ્પોન્સ નહીં મળે અમને, તો અમે ગામજનોએ નક્કી કર્યું છે કે 50 થી 60 ટ્રેક્ટર ગામના ઉતરશે અને જે પણ આવક થશે, જે રેતીનો પૈસો આવશે તે ગામમાં વપરાશ. ગામ દમોલી આજે ગામના યુવાનો કે ભાઈ અમને જાણ એવી મળી છે કે ભાઈ રેતી ખનન 2 નંબર ચાલી રહ્યું છે. તો અગાઉ અમને એવી જાણ મળી કે ભાઈ અઠવાડિયાથી ચાલી રહ્યું છે. તો 24 કલાક દિવસે ચાલે છે કે રાતે બી ચાલે છે. પણ ખાણ ખનીજ અધિકારીની ગાડીઓ આવે છે પણ કોટાલીથી રતનપુર વાયા જતી રહે છે કે રોડે જશે, પણ નદીએ કોઈ તપાસ કરવા આવતું નથી. તો આજ સવારે અમે 7:30 વાગે સ્થળ પર આવી તપાસ કરી, તો જે તે ભૂમાફિયાઓ હતા તે ભાઈ રેતી ચોરી કરતા હતા, તો અમે આવ્યા તે ભાગી ગયા લોડરની ગાડીઓ લઈને. તો અમે બધા ભાઈઓ ભેગા થયા અને સાહેબને રજૂઆત કરી ગઈ. પહેલાં શરૂઆત સચિન સાહેબથી કે સચિન સાહેબ કે ભાઈ આવીને આ પ્રોબ્લેમ છે, તો તમે કે ભાઈ મેં રજા પર છું. તો નીલકંઠ ડિંડોડિયાનો સાહેબનો નંબર આપ્યો છે. એ ભાઈને એ સાહેબને બી અમે વારંવાર ફોન કરવા છતાં એ સાહેબ હજુ અત્યાર સુધી હાજર રહ્યા નથી. પછી અમે વિપુલ સોલંકી સાહેબને બી કોલ કર્યો છે, પણ એમને બી કોઈ રિસ્પોન્સ આપ્યો નથી. તો અમારે ખાણ ખનીજ વિભાગ દ્વારા સાહેબને એક રિક્વેસ્ટ એવી કરીએ છે કે ભાઈ તમે આવું બન્યું છે છતાં કોઈ સર પર આવવા તૈયાર નથી. હવે આ તરફ સમાચારોમાં આગળ વાત કરીએ આપણે વડોદરાની, તો વડોદરાના સ્માર્ટ સિટી વિસ્તારમાં શુદ્ધ પીવાનું પાણી વેડફાઈ રહ્યું છે. મોટનાથ હરણી રોડ પર પાણીની પાઇપમાંથી સતત પાણીનું વહેતું જોવા મળી રહ્યું છે. અધિકારીઓ કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે આ વેડફાટ અટકાવવા માટે કાર્યવાહી નથી કરી રહ્યા. કલાકો થયા હોવા છતાં પણ કોઈ નિવેડો લાવવામાં આવ્યો નથી, અને ત્યારે આ પાણીનો એટલો વેડફાટ થવા છતાં પણ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સાથે મિટિંગમાં વ્યસ્ત હોવાનું જાણવા મળી રહ્યું છે. અને ત્યારે જે સ્થાનિક લોકો છે તે લોકોની માંગ ઉઠી રહી છે કે આ જે પાણી વેડફાટ થઈ રહ્યો છે તેનું તરત નિરાકરણ લાવવામાં આવે. તો બીજી તરફ વાત કરીએ આપણે, તો ભાવનગર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા મ્યુલ બેંક એકાઉન્ટના ઉપયોગથી થયેલા જો સાયબર ફ્રોડનો સમગ્ર મામલો છે તે મામલે વધુ 3ની ધરપકડ કરવામાં આવી છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા,
ચિત્રા શાખા ભાવનગરમાં આવેલા મ્યુલ એકાઉન્ટમાં દેશભરના વિવિધ રાજ્યોમાંથી થયેલી 4 સાયબર ફ્રોડના ફરિયાદોના કુલ ₹19.54 લાખ સહિત અન્ય શંકાસ્પદ રકમ 6.74 લાખ જેટલા જે છે રકમ તે ભરત જાંબુઆ દ્વારા ચેક અને એટીએમ મારફતે ઉપાડી લઈ અને ફ્રોડની રકમના સગે વગે કરવામાં આવી હતી. તે કેસની તપાસ વધુ 3 શખ્સો સુફીન કુરેશી, દીપક વિઠ્ઠલભાઈ ગોહિલ અને સરવૈયા મિહિર ભગવાનભાઈના નામો પણ એમાં સામે આવતા પોલીસે આ વધુ 3 આરોપીઓની ધરપકડ કરી છે. તો હવે આગળ તરફ આપણે વાત કરીએ તો ભાવનગર શહેરના કુંભારવાડાના ગઢેચી વડલા રોડ પર આવેલા રાધે કૃષ્ણ પાર્ટી પ્લોટ વાળા જે ખાંચવામાં ગટર લાઇનનું કામ ચાલુ છે અને આ ખાડામાં કોઈ પડે નહીં તે માટે ખાડા ફરતે બોર્ડર બાંધવામાં આવતી હોય છે, પરંતુ મહાનગરપાલિકા દ્વારા ગટરનું કામ ચાલુ હોવા છતાં અહીં સેફટીનો અભાવ જોવા મળ્યો છે. અહીં કોઈ પણ પ્રકારની સેફટી રાખવામાં આવી નથી અને અહીંથી પસાર થઈ રહેલા જે એક બાઇક ચાલક વ્યક્તિ અચાનક આ ખાડામાં ખાબક્યો હતો. જોકે સદભાગ્યે બાઇક ચાલકને કોઈ ઇજાઓ થઈ નથી. લોકોએ મદદે દોડી જઈ અને બાઇક ચાલક યુવાનને ખાડામાંથી બહાર કાઢ્યો હતો. તો હવે આગળ તરફ આપણે વાત કરીએ મહુવાની તો મહુવા તાલુકાના ગુજરડા ગામેથી રહેણાંકી મકાન તેમજ વાડીમાંથી ગેરકાયદેસર જ્વલનશીલ પ્રવાહી ઝડપાયો છે. મહુવા મામલતદારને બાતમી મળી હતી અને ત્યારે તપાસ કરતા ગુજરડા ગામે રહેતા મથુરભાઈ ગોવિંદભાઈ બાભણિયાના મકાનમાંથી 200 લીટરના 5 બેરલ તેમજ વાડીમાંથી 9 બેરલ ટોટલ 14 બેરલ જે 2800 લીટર જ્વલનશીલ પ્રવાહી જેની કિંમત ₹2.55 લાખ થાય છે તેનો જથ્થો મળી આવ્યો હતો. મામલતદારે મહુવા ગ્રામ પોલીસને આ જથ્થો સોંપવામાં આવ્યો છે. વધુ તપાસ હાલ મહુવા ગ્રામ્ય પોલીસ ચલાવી રહી છે. સોમનાથ નેશનલ હાઈવે ઉપર આવેલ ગુજરડા ખાતે રામેશ્વર હોટેલની સામે આવેલ રહેણાંકના મકાનમાં જ્વલંત પદાર્થ રાખેલ હોવાની બાતમી મળેલ, જે અન્વયે તપાસ કરતા મકાન માલિક મથુરભાઈ ગોવિંદભાઈ બાંભણિયા અને તપાસણી સમયે તેમના દીકરા ચિરાગભાઈ મથુરભાઈ બાંભણિયા હાજર હતા અને મકાન ઉપરથી જ્વલંત પદાર્થના 5 બેરલ 200 લીટરના તથા માઢિયાથી અમૃતવેલ જવાના રસ્તા ઉપર આવેલ તેઓની માલિકીની વાડી ખાતે 9 બેરલ 200 લીટરના મળી કુલ 14 બેરલ મળી આવેલ હતા, જેનો જથ્થો કુલ 2800 લીટર મળી આવેલ અને જેની કિંમત 2,55,000નો જથ્થો સીઝ કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને તે અંગેના આ જ્વલંત પદાર્થ કયા પ્રકારનું છે તે અંગેના ધોરણસરના નમૂના લઈ જિલ્લા પુરવઠા અધિકારી સાહેબ ભાવનગરને વિગતવાર અહેવાલ સાદર કરવામાં આવેલ છે. સીઝ કરવામાં આવેલ જથ્થો હાલ ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે. તો હવે આગળ તરફ વાત કરીએ આપણે વલસાડની તો વલસાડ જિલ્લાના ભિલાડ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં નકલી નોટ વટાવવાના કૌભાંડમાં એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે 20 ડિસેમ્બરના રોજ HDFC બેંક ખાતે નકલી નોટો વટાવવા માટે પ્રયત્નો થયા હતા અને જે અંગે બેંક કર્મચારીની સૂચકતાને લઈ નિષ્ફળ રહી હતી અને ઝડપાયેલા આરોપીની વિગતવાર તપાસ પછી આ મામલો અહેવાલ કોર્ટમાં મોકલવાની તજવીજ પણ હાથ ધરાઈ છે. પોલીસ સત્તાવાળાઓએ જણાવ્યું છે કે નકલી નોટોની વ્યવસ્થા અટકાવવા માટે આગળ પણ કડક પગલાં લેવામાં આવશે અને આ ઘટનાથી નાણાકીય સુરક્ષાની મહત્વની ચેતવણી આપી છે. ભિલાડ પોલીસ હળવાશપૂર્વક જાગૃત રહી છે અને આવનારા જે સમયમાં આવા કૌભાંડ અટકાવવા માટે રણનીતિ પણ બનાવી રહી છે. તો 20 ડિસેમ્બરે HDFC બેંકમાં કામગીરી યોજાઈ હતી, જેમાં જણાવી દઈએ કે આ એક નકલી નોટ વટાવવાનો આ સમગ્ર કિસ્સો છે, જેમાં આ 2 શખ્સો જે છે તે નકલી નોટ વટાવવા માટે ત્યાં ગયા હતા. બેંકમાં પણ પોલીસની જાગૃતતા અને બેંક કર્મચારી જે છે તે લોકોની જાગૃતતાના કારણે આ નકલી નોટ વટાવવામાં નિષ્ફળ રહ્યા હતા. હાલ જો હિસાબે આપણે જોતા જોઈએ કે સમગ્ર દેશભરમાં આ પ્રકારનું જે કૌભાંડ થાય છે તે કૌભાંડને અટકાવવા માટે પોલીસ કાર્યરત છે.
તો હવે આગળ આ તરફ વાત કરીએ આપણે ભરૂચની, તો અંકલેશ્વરની આમલા ખાડીમાં વહેતા લીલા રંગના કેમિકલયુક્ત પાણીએ ફરી એકવાર જીપીસીબીની કામગીરી સામે મોટા સવાલો ઊભા કર્યા છે. આ પ્રદૂષિત પાણી માત્ર પર્યાવરણ માટે જ નહીં પણ જીવન માત્ર માટે પણ જોખમી સાબિત થઈ રહ્યું છે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે આ ઝેરી પાણી કોઈ ઢોર, ડાંખર કે અન્ય પશુ પીવે અને તેનું મૃત્યુ થાય તો તેનો જવાબદાર કોણ? સ્થાનિકો અને પર્યાવરણ પ્રેમીઓનો સીધો આક્ષેપ છે કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ માત્ર એસી ઓફિસમાં બેસીને આદેશો આપે છે. ખાડી કિનારે ચરવા જતા પશુઓ જાણતા આ કેમિકલ યુક્ત પાણી પી લેતા હોય છે અને એના કારણે એ લોકોનું મોત પણ થઈ શકે છે. હાલ આપણે વાલિયા ચોકડી અંકલેશ્વર પાસે ઊભા છીએ અને વાલિયા ચોકડીના નાળા પાસેથી જે લીલા કલરનું પાણી જઈ રહેલું છે આ સવારથી વહેલું છે. આ બાબતની જાણ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને કરી છે અને એમણે તપાસ કરી છે. કોઈ જગ્યાએ પાઇપ કચરો બાળવાના કારણે ઓવરગ્રાઉન્ડ પાઇપલાઇન ફાટી હોવાના કારણે આ બનાવ બનેલો છે. તપાસ કરેલી છે. આ વારંવાર અકસ્માતના કારણે પાઇપો ફાટે છે અને આ પ્રદૂષિત પાણી આ રીતે ખુલ્લામાં વહે છે. અહીંથી ફાઇનલ પમ્પિંગમાંથી આ પાણીને ઉઠાવીને એનસીટીમાં લઈ જવામાં આવે છે, જ્યાં ટ્રીટ કરવામાં આવશે. અમારું એ કે જે આ ઓવરગ્રાઉન્ડ પાઇપો છે એની સાચવણી થવી જોઈએ અને આવા જે અસામાજિક તત્વો દ્વારા જો ઇરાદાપૂર્વક કૃત્યો થતા હોય તો આને બંધ કરવા જોઈએ. થેન્ક યુ. હવે સમાચારમાં આ તરફ આપણે આગળ વાત કરીએ ઓલપાડની, તો ઓલપાડ 84 વિભાગ સુરત દરજી જાતિ પંચનું આ 24મું ત્રિવાર્ષિક અધિવેશન યોજાયું. અધિવેશનમાં 23મા શૈક્ષણિક પુરસ્કાર થકી સમાજના 108 તેજસ્વી તારલાઓનું આ ચાંદીના મેડલથી સન્માન પણ કરી અને પ્રોત્સાહિત કર્યા હતા. ઓલપાડ અને 84 વિભાગના સુરતી દરજી જ્ઞાતિ પંચના સમાજનું 24મું ત્રિવાર્ષિક અધિવેશન તથા 23મો શૈક્ષણિક પુરસ્કાર સન્માન સમારોહ ઓલપાડ ખાતેની મહાદેવ શાસ્ત્રી વિદ્યાલયમાં યોજાયો હતો. હવે સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ તાપીની, તો શહેરો બાદ ગ્રામ્ય વિસ્તારોમાં પણ સ્વચ્છ રહે તે દિશામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી વિભાગ સરકારની સૂચનાથી કામગીરી કરી રહ્યું છે અને જે અંતર્ગત ગ્રામ્ય સ્તરે રિક્ષાની ફાળવણી પણ કરી અને ગામને સ્વચ્છ સુંદર રાખવામાં આવી રહ્યો છે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત તાપી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં ઘન કચરાના વ્યવસ્થાપન માટે છેલ્લા 2 વર્ષમાં 110 જેટલી ઈ રિક્ષા અને 36 જેટલા બંધ બોડીના ટેમ્પાની ફાળવણી કરવામાં આવી છે અને આ રિક્ષાઓ ગામોમાં ઘરે ઘરે, શેરીએ શેરીએ ફરી અને સૂકો તેમજ ભીનો કચરો એકત્રિત કરે છે અને ભેગો થયેલો કચરામાંથી ભીનો સૂકો કચરો સૂકો અને સૂકાને છૂટો કરીને જૈવિક ખાતર બનાવવાની કામગીરી કરી ગામ સ્વચ્છ રાખવાની સાથે ખાતરની વધુ ઉપજ મેળવવામાં આવી રહી છે. મારું નામ કોટવાડિયા હંસાબેન છે. હું છીંડિયા ગામની રહેવાસી છું. અમારા ગામમાં સ્વચ્છતા માટે અત્યારે ઈ રિક્ષા જે ચાલુ કરી છે, અઠવાડિયામાં 2 વખત આવે છે. અમારા ગામમાં પહેલા સ્વચ્છતા માટે ઈ રિક્ષા ચાલુ ન કરી હતી તો અમે કચરો ગમે તેમ ફેંકતા હતા, પણ અત્યારે જ્યારે ચાલુ કરી છે તો અમે એ રિક્ષાની રાહ જોઈએ છીએ અને સૂકો અને ભીનો કચરો અમે અલગથી એ રિક્ષામાં નાખીએ છીએ, જેથી અમારા ગામના લોકો પણ અત્યારે સ્વચ્છતા માટે જાગૃત થયા છે. જે રસ્તામાં કે ગમે તેમ જે કચરો રહેતો હતો એ અત્યારે અમે એ રિક્ષામાં જ નાખીએ છીએ, જેથી અમારું ગામ સ્વચ્છ બન્યું છે અને લોકોમાં જાગૃતતા આવી છે. સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ ફેઝ 2 નો મુખ્ય હેતુ ઘન અને કચરા વ્યવસ્થાપનનો છે અને એ અંતર્ગત જાહેર સ્થળો જેવા કે આપણા જાહેર રસ્તા છે, બાગ બગીચા છે, ધાર્મિક પ્રવાસન સ્થળો ખાતે જે કચરાના કારણે હવે સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ નવસારીની, તો નવસારી મહાનગરપાલિકા દ્વારા શરદ ઉત્સવ 2025નું ભવ્ય આયોજન શહેરમાં સકારાત્મક જીવનશૈલી, સામાજિક સુખાકાર અને જાહેર જગ્યા ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ અને નાયબ મહાનગરપાલિકા કમિશનરોની ઉપસ્થિતિમાં સાયક્લોનોથી કરવામાં આવ્યું હતું. ત્યારે આ શાળાના બાળકો, યુવાઓ, વૃદ્ધ નાગરિકો અને વિવિધ સામાજિક સંસ્થાઓના 500થી વધુ લોકો આ ઉત્સવમાં ભાગ લેતા ઉત્સાહભર્યો માહોલ સર્જાયો હતો. ઉત્સવ દરમિયાન ભમરડો, લખોટ અને કોથળા દોડ અને ઠકડ
બોલ જેવી પરંપરાગત રમતોનું આયોજન પણ થયું હતું, જેનાથી વડીલો પોતાના બાળપણની મીઠી યાદોમાં ખોવાયા અને નાના બાળકોને રમતોની રોમાંચક સાથે પરંપરા સાથેના પરિચય પણ મળ્યો. યુવા પેઢી માટે મોબાઈલ અને ડિજિટલ સ્ક્રીનથી દૂર સાંસ્કૃતિક જોડાને પ્રોત્સાહન મળ્યું. આ કાર્યક્રમમાં યોગ, ધ્યાન, શારીરિક કસરત અને માનસિક તંદુરસ્તી પર ભાર મૂકવામાં આવ્યો હતો. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.